જય શ્રી કૃષ્ણ બાળકો. ચાલો બાળકો, આજે આપણે ગુજરાતીની ચોપડીમાં શીખવાનું છે. હવે આપણી ગણિતની ચોપડી પૂરી થઈ ગઈ છે ને બાળકો, તો આજે આપણે ગુજરાતીની ચોપડીમાં લખવાનું છે. હવે ગણિતની ચોપડી તમે સાઈડમાં મૂકી દો અને હવે આજે આપણે ગુજરાતીની ચોપડીમાં શીખીશું. તો બધાએ આ સિનિયર કેજી ગુજરાતી ભાગ 2 આ ચોપડી લઈ લો અને હવે હું તમને ગુજરાતીની ચોપડીમાં આજે લખાવીશ. તો હવે ગુજરાતીની ચોપડી ખોલો. પેજ નંબર 4. કયું? પેજ નંબર 4. તો હવે પેજ નંબર 4 ઉપર બધાય ખોલી દો અને આજની તારીખ લખી દો. અને હવે આજે આપણે ગુજરાતીની ચોપડીમાં લખીશું. બધાએ અક્ષર સારા કરવાના છે અને બોલતું જવાનું છે અને લખવાનું છે, તો જ તમને સારા અક્ષરે લખતા અને બોલતા પણ આવડી જશે. હવે જો બાળકો, ક થી જ્ઞ અને અ થી અહ લખો. ઉપર સૂચના આપી છે. તો હવે આપણે ક થી જ્ઞ સુધી કલમ મોઢે લખીશું અને અ થી અહ સુધી લખી દઈશું મોઢે. હવે બધાને મોઢે લખતા આવડી જવું જોઈએ બાળકો. તો ચાલો આજે આપણે બોલીને લખીએ. કમળનો ક લખેલો છે, તો આપણે બાજુમાં ખલનો ખ, ગણપતિનો ગ, ઘરનો ઘ, ચકલીનો ચ, છત્રીનો છ, જમરૂખનો જ, ઝભલાનો જ, ટપાલીનો ટ, ઠઠડિયાનો ઠ, ડમરુનો ડ, ઢગલાનો ઢ, અણફેણનો અણ, તલવારનો ત, ઠઠડનો ઠ, ડડાનો ડ, ધજાનો ધ, નગારુનો ન, પતંગનો પ, ફટાકડાનો ફ, બકરીનો બ, ભમરડાનો ભ, મરચાનો મ, યતીશનો ય, રમકડાનો ર, લખોટીનો લ, વહાણનો વ. હવે નીચે આવી જાઓ બાળકો. સરણાઈનો સ, ષટ્કોણનો સ, સસલાનો સ, હરણનો હ,
નળનો અળ, ક્ષત્રિયનો ક્ષ. ચાલો બાળકો, હવે આપણા જ્ઞ સુધી કલમ લખાઈ ગઈ. હવે આપણે આ અ થી અહ એ સ્વર લખીશું. અજગરનો અ, આગાડીનો આ, ઈયળનો ઈ, ઈસનો ઈ, ઉતરાળનો ઊનનો ઋષિનો ઋ, એરણનો એ, ઐરાવતનો ઐ, ઓશિકુનો ઓ, ઔષધનો ઔ, અંબાણીનો અમ, અને બે મીંડા અહ. ચલો, હવે આપણી ક થી જ્ઞ સુધીની કલમ અને અ થી અહ સુધી લખાઈ ગયું. તો હવે નીચે આવી જાઓ બાળકો. ક થી ત દર્શાવ્યા પ્રમાણે બારાક્ષરી લખો. તો હવે આપણે અહીં બારાક્ષરી લખવાની છે. આ તમને નોટમાં ટીચરે લખાવવાની બાકી રહી ગઈ છે, પણ હું તમને આ વિડીયોમાં શીખવાડીશ એટલે તમને આવડી જશે બાળકો. તો બોલો બધાય મારી સાથે. ક કમળનો ક, કનેકાનો કા, કનેરસ્વઈ કી, કને દીર્ઘઈ કી, કને રસ્વવાળું કુ. હવે કને રસ્વવાળું કુ સુધી બારાક્ષરી આપણી ગણિત ભાગ 1 એ ચોપડીમાં આપણે લખી ગયા છીએ. એટલે રસ્વવાળું સુધીની બારાક્ષરી આમાં આપી છે અને દીર્ઘવાળુંથી આપણે આ ચોપડીમાં શીખવાનું છે આગળ. તો હવે બોલો બધાય અને લખો બધાય મારી સાથે. સરસ અક્ષરે લખવાનું છે. ખ ખલનો ખ, ખનેકાનો ખા, ખનેરાસ્વઈ ખી, ખને દીર્ઘઈ ખી, ખને રસ્વવાળું ખું. હવે નીચે આવી જાઓ. ગ ગણપતિનો ગ, ગનેકાનો ગા, ગનેરસ્વઈ ગી, ગને દીર્ઘઈ ગી, ગને રસ્વવાળું ગુ, ઘરનો ઘ, ગનેકાનો ઘા, ઘનેરસ્વઈ ઘી, ઘને દીર્ઘઈ ઘી, ઘને રસ્વવાળું ગુ. ચાકલીનો ચ, ચનેકાનો ચા, ચનેરસ્વઈ ચી, ચને દીર્ઘઈ છી, ચને રસ્વવાળું છું,
છ છત્રીનો છ, છને કાનો છા. છને રસ્વાઈ છી, છને દીર્ઘઈ છી, છને રસ્વ વાળું છું, જ જમરૂખ ન જ, જને કાનો જા, જને રસ્વાઈ જી, જને દીર્ઘઈ જી, જને રસ્વ વાળું જો. હવે ઉપર આવી જાઓ. જ જભલાનો જ, જને કાનો જા, જને રસ્વાઈ જી, જને દીર્ઘઈ જી, જને રસ્વ વાળું જુ. ટ ટપાલીનો ટ, તને કાનો તા, તને રસ્વાઈ તી, તને દીર્ઘઈ તી, તને રસ્વ વાળું ટુ. ઠ ઠળિયાનો ઠ, થને કાનો ઠા, ઠને રસ્વાઈ ઠી, ઠને દીર્ઘઈ ઠી, ઠને રસ્વ વાળું ઠું. ડ ડમરુનો ડ, ડને કાનો ડા, ડને રસ્વાઈ ડી, ડને દીર્ઘઈ ડી, ડને રસ્વ વાળું દુ. ઢ ઢગલાનો ઢ, ઢને કાનો ઢા, ધને રસ્વાઈ ઢી, ઢને દીર્ઘઈ ઢી, ઢને રસ્વ વાળું ઢું. અણ ફેણનો અણ, અણને કાનો ણા, અણને રસ્વાઈણી, અણને દીર્ઘઈણી, અણને રસ્વ વાળું. ત તલવારનો ટ, તને કાનો ટા, તને રસ્વ ઈટી, તને દીર્ઘઈ ટી, તને રસ્વ વાળું તું. ચલો બાળકો, અહીં રસ્વ વાળું તું સુધી આપણી બારાક્ષરી લખાઈ ગઈ છે. હવે બાજુના પેજમાં થડનો ઠથી બારાક્ષરી તમારે લખવાની છે અને એ યજ્ઞનો જ્ઞ સુધી પૂરી કરવાની છે.
હવે આજે આપણે એક જ પેજ ચલાવીશું. બધાએ આ ચોપડીમાંથી 2 વાર ક થી ન સુધી બોલી જવાના છે. અજગરન અ થી અહ સુધી બોલી જવાનું છે અને આ બારાક્ષરી 2 વાર બોલવાની છે. અને આ લેસન આગળ તમારે કરવાનું છે બોલી બોલીને. ન બોલતા આવડે તો તમારે મમ્મીને કે પપ્પાને પૂછીને પણ બોલીને જ બારાક્ષરી લખવાની છે. તો હવે બાળકો આજે આપણે અહીં પૂરું થાય છે લેસન. તો આવતીકાલે આપણે આગળ ચલાવીશું અને તમારે આજે પેજ નંબર 4 ઉપર ટીચરની સાથે બોલીને લખવાનું છે અને પેજ નંબર 5 ઉપર જાતે લેસન કરવાનું છે. તો ચાલો બાળકો, જય શ્રી કૃષ્ણ.